ચાડિયાના મેળાની આજે માહોલ આપણે જોઈ રહ્યા છે એ ધાનપુર ચાડિયાના મેળાનો શરૂઆત આપણે અહીંયા નવા બસ સ્ટેન્ડથી, જે જૂના બસ સ્ટેન્ડ છે જૂના બસ સ્ટેન્ડથી આપણે કરી રહ્યા છે. જૂના બસ સ્ટેન્ડ પાસેથી આજે ચાડિયાનો માહોલ છે એ માહોલ આપણને જોવા મળી રહ્યો છે. અહીંયાથી આપણને જોવા રહે છે કે વેપારીઓ અનેક અને યુવાઓ નાના મોટા બધા જ અહીંયા આપણે જોઈ રહ્યા છે. જે મેળો છે અને મેળામાં આપણે માણીશું અંદર ચાડીઓ છે એ ચાડીઓ કઈ રીતે ચડવામાં આવે છે એનો પૂરો અહેવાલ આપણને અમે બતાવીશું. અહીંયા દેખો જે વેપારીઓ પણ દૂર દૂરથી આવેલા છે અને પોલીસ સ્ટાફ પણ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. જે સુરક્ષાના લીધે અહીંયા બંદોબસ્ત આપણને જોવા મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો જે છેક રમકડાથી માંડી અને ઘર વગેરેની સાધન સામગ્રી અહીંયા ધાનપુરના ચાડિયામાં આપણને જોવા મળી રહી છે. જોઈ રહ્યા છો જે ખાસ કરીને જે રમકડા છે છોકરાઓને અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. દેખો આ નવી સિસ્ટમના જે રમકડા છે આધુનિક રમકડા એ પણ આપણને જોવા મળી રહ્યા છે. હવે આપણને અમે બતાવી રહ્યા છે ખાસ કરીને યુવાધન છે જે એ ખાસ કરીને અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. અહીંયાથી આજથી લગ્નોની શરૂઆત થતી હોય છે એટલે અહીંયા ખાસ કરીને ચાડિયાનો મેળો છે એ ચાડિયાના મેળા આપણને વિશેષ પ્રમાણમાં આપણને જોવા મળી રહ્યો છે. તો આપણે અહીંયાથી ચાડિયાનો મેળો આપણે માણી રહ્યા છીએ. આપણે ચાડિયાનો મેળો અંદર ચકડોળોથી માંડી અને તમામ આપણને સાધન સામગ્રી આપણને જે ખેલકૂદના જે ચીજવસ્તુ છે એ આપણને જોવા મળશે. મુખ્ય મેળાની જગ્યા છે ધાનપુરના મેળાની જગ્યા આ છે મુખ્ય અને એને આપણે માણી રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો જે વડીલો છે નાના છોકરાઓ સાથે પણ આવી રહ્યા છે. નાના છોકરા લઈને પણ આવી રહ્યા છે. સાથે સાથે ખાસ કરી યુવાનોનો ક્રેઝ છે. અહીંયા યુવાનો ખાસ કરીને મોટા પ્રમાણમાં જોવા મળતા હોય છે અને ગ્રુપો સાથે આવી રહ્યા છે. આ એક એવો હિંચકો છે કે એને ઝૂલવાનો, જે જૂના હિંચકા છે એને ઝૂલવાનો આજે આનંદ માણતા હોય છે. જે આનંદ લૂંટતા હોય છે. દેખો આ પણ મોટા મોટા હિંચકા છે. ચાડિયાળા મેળામાં નાના મોટાથી માંડીને બધા આનંદ માણતા હોય છે. બાળકો માટેનો આ વિશેષ ચકડોળ છે, નાના નાના ચકડોળ છે એ ચકડોળ આપણને જોવા મળી રહ્યા છે. આ જોઈ રહ્યા છો ચકડોળ. અહીંયા મોટા ચકડોળ પણ આપણને જોવા મળી રહ્યા છે. સાથે સાથે નાના ચકડોળ પણ આપણને જોવા મળી રહ્યા છે આ ધાનપુર ચાડિયાના મેળામાં. આપ જોઈ રહ્યા છો જે ક્રેઝ છે એ ખાસ કરીને યુવાનોનો ક્રેઝ આપણને જોવા મળે છે. પોતાના ગ્રુપ સાથે અહીંયા આવતા હોય છે. આ મેળો છે એ ઢોલ સાથેનો એ આવવાના શરૂઆત થઈ ગઈ છે. ત્યાં ઢોલ સાથે અંદર મેળામાં પ્રવેશી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો હા ઢોલ સાથે આવી રહ્યા છે. હવે દેખો બાળકોને પણ એક આનંદ આવે એવો એક ચકડોળ છે. એક ચકડોળમાં બેસી રહ્યા છે અને આનંદ લૂંટી રહ્યા છે. જોઈ રહ્યા છો આપ બાળકોને. આ એક મેળાની સેન્ટર જગ્યા છે એ આપણને સામે એના આંબા ઉપર આપણને બતાવીશું. પણ અહીંયા જે ચકરડી છે એનો આનંદ અહીંયાથી આપણને બતાવી દઈએ. આપ જોઈ રહ્યા છો બંને ચકડોળ છે એ ચકડોળની ખૂબ મજા છે અહીંયા આવતા. હવે આપ જોઈ રહ્યા છો બધા જ મેળાના મુખ્ય જગ્યા તરફ ખસી રહ્યા છે, જઈ રહ્યા છે. આપ જોઈ રહ્યા છો આ પુરાણી જેને જૂનો ચકડોળ કહેવાય એવા ચકડોળને આપણે માણીશું. આ ચકડોળ હું માનું છું સાદી ખૂબ જૂનો ચકડોળ છે. એની બનાવટ પણ જુદી છે. ખૂબ સુંદર જૂની ચકડોળ છે અને આ ચકડોળનો આનંદ છે એ પણ આપણે લૂંટી રહ્યા છે. દેખો આ ખૂબ જૂનો ચકડોળ છે.
હું માનું ત્યાં સુધી આ લગભગ 100 વર્ષ ઉપરથી આ ચકડોળની મજા બધા માણતા આવ્યા છે અને આજે પણ માણી રહ્યા છે, જોઈ રહ્યા છો. ભીડવાળી જગ્યા આપણને જોવાય છે, જ્યાં જ્યાં આ મેળો છે અને મેળાનો આનંદ છે એ દરેક રીતે અહીંયા લૂંટતા આપણને જોવાય છે. જે મેળાને માણી અને પરત ફરતા પણ આવે છે. મેળાનો ચારે બાજુ ચક્કર મારવો એ પણ આનંદ છે. અહીંયા પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ પણ મેળાનો આનંદ લૂંટી અને પછી જતા હોય છે. આપણે જોઈ રહ્યા છો મેળાનો મુખ્ય આનંદ છે એ આનંદ. અહીંયા જો એક યાદગાર મેળાની યાદગાર લૂંટવા માટેને આ એક જગ્યા એવી હોય છે, જોઈ રહ્યા છો મિત્રો. અહીંયા આપણે જોઈ રહ્યા છો જે જગ્યા છે એને એક યાદગીર સ્વરૂપે અહીંયા ચિતરાવીને જતા હોય છે. આ ચિતરાવીને જતા હોય છે ત્યારે ખૂબ આનંદ જેવી બાબત છે. અહીંયા જે ડિઝાઇન જે કોતરવાવાળા છે શરીર ઉપર એ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. અહીંયા દરેક રીતે અહીંયા એની હાટડીઓ લાગેલી છે. આ જે વેપારીઓ મુખ્યત્વે મેળો માણતા હોય છે અને મેળો માણવાની મજા માણવા માટે અહીંયા આવતા હોય છે. જો મેળો હોય એટલે ભીડભાડવાળી જગ્યા આપણને ચોક્કસ જોવા મળતી હોય છે અને અહીંયા ભીડ જામેલી છે યુવાનોની. અહીંયા ખાસ કરીને જુદી જુદી ચીજ વસ્તુઓ પણ ખરીદીને લઈ જતા આપણને જોવા મળે છે. અહીંયા ખાસ કરીને લેડીસો વધારે અહીંયા ખરીદીને લઈ જતા હોય છે. રહ્યા છો આ એક યાદગાર સ્વરૂપે અહીંયા પોતે કોતરાવી અને પોતાની ડિઝાઇન છે એ ડિઝાઇન કોતરાવી અને લઈ જતા હોય છે. જે ચાડિયાના મેળાનો જિંદગીભર યાદ મેળાનો આનંદ ગમે તે રીતે લૂંટતા હોય છે આ છોકરીઓ. આપણે હવે ચાડિયો ચડવાની મુખ્ય જગ્યા છે એ મુખ્ય જગ્યા તરફ આપણે આવી પહોંચ્યા છે. જે મુખ્ય જગ્યા છે એ ચાડિયો ચડવાની આ જે આંબો છે એની ઉપર ચાડિયો ચડવામાં આવશે. એનો હવે ઢબુકતા ઢોલ આપણને સંભળાય છે. જે સ્થાનિક સંસ્કૃતિ પ્રમાણે આ ઢોલ આપણને વાગતા જોવાય. આપણે બતાવીશું જે જગ્યા છે એની ઉપર આપણે આવી પહોંચ્યા છે. આ જે આંબાનું ઝાડ છે એના ઉપર ચાડિયો છે એ ચાડિયો ચડવામાં આવશે અને ચાડિયો કઈ રીતે મનાય છે એ અમે બિલકુલ આપણે આંખો દેખો અહેવાલ જે છે એ બતાવીશું. દેખો આ જે મુખ્ય જગ્યા છે ત્યાં આગળ હવે ભીડ જામી ગઈ છે અને અહીંયા ચાડિયો ચડવામાં આવશે. આપ મુખ્ય માણસો છે એ અહીંયા પહોંચી ગયા છે. આપ જોઈ રહ્યા છો આ જે જગ્યા છે એ જગ્યા ઉપર હવે આગેવાનો છે એ આગેવાનો હવે ધીરે ધીરે આનંદ માણતા આપણને જોવાય છે, ટહેકતા જવાય છે. જોઈ રહ્યા છો ચારે બાજુ ઢબુકતા ઢોલ આપણને જોવાય છે. વાહ! અહીંયા પાનમ ગામના સરપંચ પણ આવી ગયા છે. કેવનભાઈ વહુનિયા સાથે આનંદ માણતા આવી ગયા છે. હવે કેવનભાઈ અહીંયા આપણે મેળામાં આવ્યો છે ત્યારે કેવો માહોલ છે અહીંયા? આજનો માહોલ ખૂબ સુંદર છે. આ ધાનપુર તાલુકાનો અને ધાનપુરનો ચાડિયાનો મેળો છે. આ નાના મોટા વડીલો ભાઈઓ બહેનો ગામે ગામથી અને અલગ અલગ તાલુકાઓમાંથી પૂરા દાહોદ જિલ્લામાંથી લોકો મેળાને જોવા માટે આનંદ માણવા માટે પધાર્યા છે અને આ બાજુ ઢોલ નગારા વાગી રહ્યા છે. આપણી આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે અને આ આંબાનું ઝાડ છે. થોડાક સમય પછી આ ઝાડ પર ચાડિયાનો મેળાનો જે ચાડિયો ચડે છે એની શરૂઆત થશે. ખૂબ સરસ. આપણી પાસે આભાર કેવન સાહેબનો. અહીંયા આપણી પાસે પાનમ ગામના સરપંચ છે. સરપંચ સાહેબ, આપણે જ્યારે મેળામાં આવ્યા છે તો મેળાનો કેવો અનુભવ થઈ રહ્યો છે આપણને? મેળાનો અનુભવ જે આદિવાસી સંસ્કૃતિ છે જે આ ધાનપુર તાલુકામાં મેળામાં એક રૂટ તમામ લોકો મજૂરી અર્થે ગયેલા હોય કે જે કામ કરવા અર્થે ગયેલા હોય આજના દિવસે આ મેળો ભાળવા માટે લોકો પડે છે અને વર્ષે એકવાર ભેગો થાય છે અને એકબીજાનું મિલન થાય અને એકબીજાનો આનંદ અને હર્ષોલ્લાસ
ઉલ્લાસથી પોતાનો મજા માણી રહ્યા છે. એકબીજાનું મિલન થાય, ખાસ કરીને જ્યારે લગ્નની મોસમ આવી રહી છે ત્યારે. મોસમ થાય તો આમાં એવું છે કે પેલા બાપ દાદાની કહેવત એવી છે કે મેળામાં લોકો ભેગા થાય તો પેલો વર કન્યાની પસંદગી પણ અમુક ટાઈમ પસંદગી થાય છે. તો આજના મેળામાં ખાસ કરીને યુવાનોનો કેરે આપણને વધારે જોવા મળી રહ્યા છે, જુવાનિયા વધારે જોવા મળી રહ્યા છે. તો તમે પણ આ મેળામાં ક્યારથી આવો છો? અમે તો બાળપણથી જ આવીએ છીએ. બાળપણથી આવો છો તો ખૂબ સરસ. આ મેળાનો આનંદ આપણા સરપંચ પણ લૂંટી રહ્યા છે. દેખો આ સર્વે, નાના મોટા સર્વે અહીંયા મેળાનો આનંદ લૂંટતા આપણને જોવાય છે. જે આપણને અહીંયા જે મુખ્ય જગ્યા છે, મુખ્ય જગ્યા એ ખૂબ સુંદર અહીંયા આપણને એકઠા થયેલા જોવાય છે. આ જે ઢબુકતા ઢોલ છે, આપણને આ જે ભાઈઓ છે એ પોતાની ઢોલની તૈયારી કરી રહ્યા છે. આપણે પૂરો આનંદ અહીંયા લૂંટવા માટે આપણે મેળામાં આવી ગયા છે. જ્યારે પોતાના ઢોલો પોતાના ગ્રુપ સાથે આ જે છોકરીઓ છે એ પોતાના ભૂંગળા સાથે આનંદ લૂંટી રહી છે, આપણને જોવાય છે. નાના મોટા સૌ આનંદ. દાદા સાડિયામાં આયા? ઓહો, રામ 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 રામ. સાડિયામાં આ કઈનો સાડીઓ આવ્યો? આ સાડીઓ કઈનો? ધાનપુર નો સાડીઓ. આહા, કઈના ગામના તમે? હે, ગોડા ઝેરતા આયા. હા હા હા. તો તમે ક્યારેક ના સાડિયામાં આવો? હા હા, કદી ના. પણ એટલે આમ ક્યારેક ના, તમારી ઉંમર લગભગ 80 જેવી થઈ ગઈ, તમે ક્યારેક ના આવો સાડિયામાં? નાના હતા તેરના આવી રહ્યા, નાના હતા તેના. દેખો આ દાદા. હા હા હા, પેલે અંબે હતો. હા હા, તેરના સાડિયામાં આવો. દેખો અહીંયા આપણે જોઈ રહ્યા છો જે આ દાદા છે એ ખૂબ મોટી ઉંમરના પણ અહીંયા ચાડિયાનો આનંદ માટે ચાડિયાની મુખ્ય જગ્યા અને ચાડિયાની મુખ્ય જગ્યાએ પોલીસ કાફલો પણ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કરીને અનિચ્છનીય બનાવ ન બને એના માટેનો આ પોલીસ કાફલો પણ અહીંયા આપવામાં આવતો હોય છે. આપ જોઈ રહ્યા છો અહીંયા હવે ઢોલની ગેહર એટલે ઢોલનું ઝુંડ છે એ આપણને જોવા મળશે, જે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે. આ આંબા ઉપર આપણે ચાડિયાનો આનંદ લૂંટીએ. ક્વોલિટીવાળા પણ ખૂબ સુંદર અહીંયા ખાસ કરીને મેળામાં એનો આનંદ લૂંટતા હોય છે. આપ જોઈ રહ્યા છો પેલી દાદીને છે એ ભલે દાંતની હોય તો કંઈ નહીં, પણ ગુલફી તો છૂસે જ. આપ જોઈ રહ્યા છો આ દાદીને તો આનંદ લૂંટી રહ્યા છે ગુલ્ફીનો. આ ગુલ્ફી છે એ ગુલ્ફી વેચવાવાળા ખૂબ સુંદર અહીંયા આનંદ લૂંટી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો આ ચાડિયાના મેળામાં. વાહ વાહ, ખૂબ સુંદર. આ દાદીઓ પણ ગુલ્ફીનો આનંદ આપ જોઈ રહ્યા છો. આ જે ક્વોલિટી છે એ આવું દેખો, પેલી દાદી છે દાદી પણ જોઈ રહ્યા છો ગેર છે એ મુખ્ય ગેર ફેરી ગઈ છે.